ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ। આજે અમારા સબસ્ક્રાઈબર મુકેશભાઈની કોમેન્ટ આવી હતી કે આજે તમે ગૌ માતાનો વ્લોગ બનાવજો અને ગૌ માતાને નવડાવજો। તો ફાઇનલી એમની કોમેન્ટ વાંચીને જો ભાઈ શિવાની ગૌ માતાને નવડાવી દીધી કમ્પ્લીટ। જો ભાઈ અને કેરિંગ તો હાલવી પડે ને, મારી લીલી ક્રીમ રોજ નવડાવતું પડે। જો ભાઈ ગૌ માતા ફાઇનલી મસ્ત મજાની નાહી નાખી છે ને તબેલો ધોઈ નાખે છે ને ધોઈ જો આ જો અમારા પપ્પા સાચી મહેનત કરી છે અને કમ્પ્લીટ મસ્ત મજાના પૂરા ખર્ચીનો છે। જો ત્યારે ભાઈ ગૌ માતાને ધાપેવો પૂરો મળે ને આ 25 રૂપિયાનો પૂરો એક છે। ગૌ માતા આટો ખાઈ ગઈ છે, બાકી દિલ ખુશ થઈ જાય। ઝેર યાર ખુલ્લો કરીએ ઝેર ઝેર બાપુ ઝેર તો બહુ મસ્ત આવ્યો છે, મને તો બીક લાગતી હતી પેલા। જો ઝેરને મસ્ત મજાના ઘડીક ધાપવા દઈએ અને ગૌ માતાને પછી એમને મોતી દઈએ। નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ। તો આજે સવારમાં વહેલો આવી ગયું 4 વાગે ફાર્મ ઉપર અને હજી સુધી કામ ઉપર છું। જય જય સૂર્યદેવ નમસ્કાર ભાઈઓ। આજે સવારમાં વહેલા ગૌ માતાને કરી છે ખુલ્લી, કેમ કે આજે થોડું અહીંયા ગારમ બાર હતું। પાણીને ભગતને 24 કલાક ખુલ્લા રહે છે બોલો। તો સવારમાં આજે 4 વાગ્યાનો ફાર્મ ઉપર હતો, કેમ કે થોડું કામકાજ તો પૂરા અંદર નાખવાના હતા તો થોડા ઘણા નાખી દીધા છે અને બીજું બધું કામકાજ પતી ગયું છે અને હવે સવારમાં મોર્નિંગમાં આવી ગયો છું ફાર્મ ઉપર। તો પહેલા દર્શન કરી દઈએ શિવાની ગૌ માતાના। જય જય ગૌ માતા। મિત્રો તમે સવારમાં જો તમને કોઈ પણ વસ્તુમાં રસ હોય, તમારે એમાં સક્સેસ થવું હોય, તમે 4 વાગે પણ ઉઠી શકો છો, એ મારો અનુભવ છે। હું 8 વાગે ઉઠવાવાળો જ્યારથી ગૌ માતા લાવી છે ને ત્યાંનો સવારે વહેલા ઉઠી જાઉં છું 4 વાગે, અમુક ટાઈમે 5 વાગે પણ ઉઠું છું। તો અમારી પંખુડી કેમ છો? મજામાં? આ છે મારી કાબરી ગૌ માતા, આ છે મારી કાળી બફેલો અમ્મુ ને લાખી, અને આ આપણી નવી ગૌ માતા। તો મિત્રો તમને કહી દઉં, આનું નામ છે, જૂનું નામ હતું મોજ, અને આ હું ગાંધીનગરથી લાવેલો હતો, બાખેડમાં મારી જોડે હતી અને મેં રમેશભાઈને આપી હતી। તો હવે આનું નામ રાખવાનું નથી મોજ, કેમ કે મોજ તો તમે કહેતા તો મોજ રાખીએ, બાકી મારી એવી ઈચ્છા છે કે આનું નામ રાખીએ રોજી, કેમ કે આપણે હમણાં ગઈ છે રોજી, તો આનું નામ રાખીએ રોજી। અને પેલી વાસળી હતી તેનું નામ ગોપી હતી, તો આનું નામ પાડી દઈએ ગોપાલ। શું લાગ્યું તમને બોલો? એમ કરવું છે કે આપણે હતું એનું નામ મોજ રાખવું છે? જો મોજ નામ રાખવાનું હોય તો તમે બધા મોજની કોમેન્ટ કરજો, અને રોજી નામ રાખવું હોય તો બધા રોજીની કોમેન્ટ કરજો। અને આનું નામ ગોપાલ રેડી છે કે કંઈ ચેન્જીસ કરવાનું હોય તો તમે મને જાણ કરજો। અને આ આપણો ચેરિયો વિવેકભાઈ કહે છે કે 2 દિવસમાં હું સિંગ કાઢવા આવું છું, તો તમારું શું કહેવું? અત્યારે સિંગ કઢાવી દેવાય, કેમ કે હવે સિંગોનો થઈ ગયા છે પાકુડા। તો તમે કહેતા હોય તો સિંગ કઢાવી દઈએ, અને તમારી બધાની કોમેન્ટમાં ના હોય તો તમે ના પાડજો। તો મિત્રો હવે આપણે જશું દૂધ ભરાવા ડેરી, પછી આપવાનું છે ગ્રાહકોને દૂધ, અને પાણી આવી રહ્યું છે અને આમને તો બચ્ચાને ખુલ્લા મૂકે ને તારને એમનો ગ્રોથ સારો છે અને એમને પણ બહુ મજા આવે છે। અને હવે આપણે ઝાડમાં કાલે ખાતર નાખ્યું છે તો પાણી આવ્યું છે એ જોઈએ। એના પૂળા કાલે 25 રૂપિયાના ભાવના લાયા, તમને કીધું હતું, છતાં પૂળા સારા ખાવા મસ્ત છે। તો ભાઈઓ રોજી નામ રાખવાનું તો રોજીની કોમેન્ટ કરી દેજો। અને ભાઈઓ હું તમને અત્યારથી કહું છું, કદાચ ઇનકેસ એ ગૌ માતા વેચવાનું પણ થઈ શકે। એનું કારણ છે કે રમેશભાઈને ત્યાં આપણે આપી હતી, અને જો દોવામાં આપણે અનુકૂળ આવી જાય, વ્યવસ્થિત દૂધ ઉપર આવી જાય તો આપણે એ ગૌ માતાને રાખશું। અને તમને કદાચ એવું થોડુંક મને એવું લાગશે કે વેચવા જેવું છે તો વેચીને આપણે એક કોકરેજ લાવવાનું તમને પ્રોમિસ છે, એ તો સાચું। અને આ અમારી મધર આવી ગયા છે પાણી પીવા, અને મિત્રો મધરને ગોઠ હજી મળતી નથી। મધર, હાય મધર,
ગોઠ દિવસે ને દિવસે વધતી જાય છે. તો હવેનો શું ઈલાજ કરો એ જ ખબર પડતી નથી. જો રાતે ફરે રાજા આને કહેવાય, આખી રાત ફરે છે મસ્ત મજાના હેલ્થી હોય છે. ને આવેલો જો મોરલો, હાય મોરલા. અને ભાઈઓ બીજી વસ્તુ તમને એ કહેવાની હતી કે કોકરેજ ગૌ માતા સારી હું લાવીશ એ તો ફાઇનલ છે. અને આ કોકરેજ રમેશભાઈને ત્યાંથી આપણે સીધી ફાર્મમાં લાવી ગઈ. અને આ આપણું પ્લાન ભવિષ્યનું છે. ભવિષ્યનો મતલબ 1-2 વર્ષમાં ઝાડ થઈ જાય પછી આપણી બધી ગૌ માતા અહીંયા ખુલ્લી રહેશે. હું તમને બતાવી દઉં. આજે હજુ મધર વય આવશે હવે. તો ચલો આ બાજુથી નહીં જવું કેમ કે મધર અહીંયા આવી રહી છે તો પછી ઓન કરશે. મધર અહીંયા રેડ હું આવું હો. અને આ જમીન આજે તબેલાથી મોડી મધર ઊભી રહે. અને આ બધી જમીન આપણી છે. અમારા બીજા બધા ભાઈએ ભાગ પડી ગયા છે. વર્ષની અંદર આ ઝાડ મોટા થઈ જાય એટલે પછી આપણે અહીંયા ગૌ માતાને બાંધવાની છે. તો પાણી સારું આવી રહ્યું છે. અને આ અમારી બાજુમાં ગેરેજ છે તો તેના અહીંયા બાઇક બધા જૂના લે વેચના પડ્યા હોય છે. અને આજે તમને હું મારી દુકાન પણ બતાવી દઉં. અત્યારમાં દુકાન જવાનો રસ્તો આવ્યો છે. દુકાન બંધ હશે પણ હું તમને બતાવી દઉં છું. આ બાજુમાં આપણે પાર્લર હતું ત્યાં મરચની ખળીવાળા ભાઈને ભાડે આપ્યું છે. અને આ આપણી થરાની અંદર દુકાન છે શ્રી મોમય પશુ આહાર. અત્યારે બંધ છે. 8-8:30 આપણે ખોલીએ છીએ. રાતોમાં રોડ છે આપણો. આ પહેલાં પાર્લર હું ચલાવતો, પછી દુકાન બનાવી, પછી પાર્લર ભાડે આપ્યું હતું. અને હવે આપણે ઓનલી ફોર ગૌ માતાનું કામકાજ કરવાનું છે. દુકાનનું કામકાજ બધું પતી જાય પછી. પાણી અત્યારમાં આવે છે. અને કાલે ખાતર નોખ્યું ગૌ માતાનું શું બધો ઝાડ વિકાસ મસ્ત કરી લે. આ કણજો છે, પેલી શેતુરી છે અને આ મસ્ત લીમડો છે. તો દેશી ખાતર ભર્યું છે એટલે મસ્ત મજાનું હવે ગ્રોથ ઝાડ પકડી લે છે. જો અને આ બધી ટેણીઓ મેણીઓ આવી ગયા છે. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ કેમ છો? બધા મજામાં? બાકી સવારનો ફાર્મ ઉપર હતો તો બહુ મજા આવી ગઈ. અને હવે જવું છે દૂધ આપવા. તો મળીએ મોડા. અને આજે ગૌ માતા કરવાની ખુલ્લી નથી કેમ કે પેલા બજારના પૂળ અંદર નાખવાના છે. અને પછી આજે ગૌ માતાને નવડાવવાનો પણ પ્રોગ્રામ છે. તો બ્લોગમાં તમે બધા બન્યા રહેજો કન્ટિન્યુ. આ અમારે એનું નામ પાડ્યું છે આથી શક થઈ ફૂમતાજીને ભાઈ છે યાર. અને ગાયની સેવા જબર કરે છે. અને થોડા વિડીયો બનાવે છે એટલે વસ્તી એને લાઈક ફોલો કરતા રહેજો ભાઈ. અમારે છોકરો ડાયો છે, ગાયને બહુ સેવા કરે છે. તો અત્યારમાં આજે ગૌ માતાને કરવાની નથી ખુલ્લી. મસ્ત મજાનું ફાર્મ ધોવાનું છે. અને આપણો બુલ અને આપણી નવી ગૌ માતા એ અત્યારે અંદર ફાર્મમાં પહોંચ્યા છે. અને આપણી બટાલિયન અત્યારે બહાર છે. મોરલા મધરને બધા જો અમારા સત્તાભાઈ શું કહેવા માંગો શકો? બે શબ્દ બોલો તમારા વિશે. કોઈ કેવું હોય? કોઈ કેવું નહીં. સખ્તાઈ કે અમારું કોઈ કેવું નથી. હા માં સખ્તા વસુ વસ નોખું બોકા હે ને ના પોકાય. હા વેર ઓછું
કોઈ એક તો ઓછું ને પાછું એમાં વેરે એટલે તો ભાઈઓ મસ્ત આમ ધોઈ નાખીએ હવે અને અમારે લાખી બેનને લીલું નાખી દઈએ. મારી લાખી બેન હવે બુલ ટીકુ તો તબેલો આજે આવો છે અને મસ્ત મજાનો ધોઈ નાખીએ એટલે થઈ જશે રેડી. જો ભાઈ પહેલા તબેલો છે ને મસ્ત મજાનો આખો પલાળ દેવાનો, પછી કમ્પ્લીટ થઈ જાય એટલે પછી ધોવાનું થોડું પ્રેશરથી અને પછી ગૌ માતાને ભેંસને છેલ્લે નવડાવવાનું. ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. આજે અમારા સબસ્ક્રાઈબર મુકેશભાઈની કોમેન્ટ આવી હતી કે આજે તમે ગૌ માતાનો વ્લોગ બનાવજો અને ગૌ માતાને નવડાવજો. તો ફાઇનલી એમની કોમેન્ટ વાંચી અને આજે વ્લોગ બનાવી રહ્યો છું. તો એમનો પણ દિલથી આભાર. અને એમની રેગ્યુલર કોમેન્ટ હોય જય ગૌ માતા જય ગોપાલ જય દ્વારકાધીશ. તો ભાઈ મુકેશભાઈ તમારો દિલથી આભાર. હું તમારી રોજ કોમેન્ટ વાંચું છું. પછી અમારા સુમિતભાઈ ટેબી એમની પણ જય ગૌ માતા કોમેન્ટ હોય છે અને બીજા ઘણા બધા સબસ્ક્રાઈબર છે પણ રેગ્યુલર કોમેન્ટ કરતા હોય છે, એમનો દિલથી આભાર. તો ભાઈ તમારી આજે ઈચ્છા પૂરી. આજે ગૌ માતાને મસ્ત મજાની નવડાવી દઈશું. તો ગૌ માતા તમને પણ સુખી રાખશે જેમ કે તમે ગૌ માતાને નવડાવવાની કોમેન્ટ મારી છે. તો તમારો દિલથી આભાર. અને આજે જે ગૌ માતા નાઈ અને ખુશ થશે એનું પુણ્ય તમને મળવાનું છે ભાઈ. તો પહેલાં તો ગૌ માતાના પગ ધોઈ દઈએ મસ્ત મજાના, પછી ધીમે ધીમે એને જેમ જેમ એને ગમે એમ એમ આપણે નવડાવતા રહીશું. તો ભાઈ તમારો દિલથી આભાર ફરી એકવાર કે તમે મસ્ત મજાની કોમેન્ટ મારીને સૌ પ્રથમ મારી ફેવરેટ શિવાની ગૌ માતાને નવડાવું છું. હો શિવાય બસ ફરમાં ફર ફર ફરી જા ફરી જા. જો ભાઈ તો ભાઈ તમે બીજા સબસ્ક્રાઈબ પણ કોમેન્ટ મારતા રહેજો. મને ટાઈમ મળશે તો તમારી કોમેન્ટ વાંચીને બ્લોગ હું બનાવી દઈશ. અને એક ભાઈની કાલે કોમેન્ટ આવી હતી કે ભાઈ કુંડીઓ કઈ ટાઈપના બનાવો. કુંડીઓ પાણીની જે સુવિધા છે ને એનો બ્લોગ ઓલરેડી આપણી ભરતસરાની કાંકરેજ કાવમાં મૂકેલો છે. તો તમે એ થંબનેલ જોઈ અને બ્લોગ જોઈ શકો છો. તો હવે આપણે દળીને નવરાવી દઈએ. મુકેશભાઈ તમને કેવું લાગ્યું એ એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. શિવાની બેન તમારે નાવાનું બાકી છે હજી તો. ચલો શિવાની બેન આ બાજુ કમ્પ્લીટ આવી ગયા છે. વધારે નવડાવો પણ આ બાજુ ચારનું કામકાજ પણ તો જો ભાઈ શિવાની ગૌ માતાને નવરાવી દીધી કમ્પ્લીટ. હવે આપણી તળી બેનને નવરાવી દઈએ. દડી બેનને અમે રોજ ગરમી બહુ લાગતી હોતી તો દડી બેનને મસ્ત મજાની જો દડી બેનને કેટલું ગમે છે નાવામાં. આજે બહુ મજા આવી ગઈ. જો આટલું પ્રેશર રાખો ને એને વાગે ના. પછી પેલો ફુવારામાં થોડું વાગતું હોય એટલે હું નોઝલ નહીં લગાવતો જ્યારે ગૌ માતાને નવડાવવાની હોય. આ નવડાવતા કુંડીઓ પણ સાફ કરી દેવાનું. ચલો દડી બેનને એક
સાઈડ કમ્પ્લીટ નાઈ રહ્યા છે. અને ભાઈઓ બ્લોગ કેવો લાગ્યો એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરતા રહેજો, જેથી મને પણ મજા આવે. હવે અમારે થોડી બેને નવરાઈ દઈએ. બધી ગૌ માતાઓ આપણે નાવામાં તો એક નંબર છે, કેમ કે બધાને સેફટી ટ્રેનિંગ પાડેલી છે. ચલો કંકુડીબેન બહાર નીકળો. જો કેટલો બધો મેલ છે, આજે કેટલા દિવસે ગૌ માતા નાઈ છે. જો ભાઈ મસ્ત મજાની ગૌ માતા નાઈ ગયા. પંખુડી બેન એકદમ ચકાચક નાઈ ગયા છે. હવે આપણે કાબરી ગૌ માતાને નવરાવશું. કાબરી ગૌ માતાને પણ ગરમી બહુ લાગતી હતી, તો આજે એ પણ ખુશ થઈ જશે. કાબરી ઓલરેડી મેલી બહુ નહીં થતી, કેમ કે એને ગારામાં બેહવું કે એવું કંઈ હોતું જ નહીં, એ બહુ ચોખ્ખી રહે છે. હવે અમારી કાળી ગૌ માતા, એને તો નાવું બધું ગમતું જ નહીં. જો એને નાવું બધું ગમતું નહીં, પણ નાવું તો પડે બકા. અઠવાડિયામાં એકવાર નાવો. બસ હવે નહીં નવરાવું, પણ નહીં નવરાવું. હા પણ મને ખબર છે નહીં ગમતું. સોરી. અને અમારા ભેંસને તો તમે ગમે એમ નવડાવો. જો એના પાઇપ આવે એટલે કમ્પ્લીટ દઈ. હા પણ સોરી, પગ ના પછાડી. જો ભાઈ રોજ બધા કોમેન્ટ કરે છે કે ભેંસને બારે બોધો, પણ ભાઈ અહીંયા ઓલરેડી મસ્ત ઠંડક છે, ઉપર લેબડો છે, અને બારે બોધવામાં ભેંસ બહુ તોફાન કરે છે. અને એક કે ગૌમાતા આમાંથી જેમ કે કોઈ ગૌમાતા વેચાશે તો પછી થોડી સગવડ થાય એટલે એને બારે બોધવાનું. ઓલરેડી બારે બધી ગૌમાતા શિવાનીને બધન દળીને અમને બધા રાતે બારે બોધીએ છીએ. ए सकते का फोटो लेवाय ना बाजू का. તો ચલો ભાઈ, ભેંસને પણ મસ્ત મજાની નવરાઈ, બધી ગૌ માતાને કમ્પ્લેટ. હવે આપણી તમ્મુને નવરાઈ દઈએ, કેમ કે તમ્મુને પણ નાવાનો બહુ શોખ છે. તમ્મુ બહુ શાંત સ્વભાવની ગૌ માતા છે, અને નવડાવવામાં એને કોઈ તરબલ નહીં. જોઈ શકો છો મિસ્ટર ગૌપ્રેમી ગાય છે. નાવાની તો બહુ શોખીન છે ભાઈ. લાઈ ત્યાર તો ભાઈ 2 દિવસ તો મને કેટલો પરેશાન કર્યો ખબર છે, કશું ખાય ના, કોઈ લગતા જવા ના દે. હવે આપણા ફાર્મમાં આવીને કમ્પ્લીટ સુધરી ગઈ. મેં તો લાઈ તો પૂછ્યું મિસ્ટર ગૌપ્રેમીને, 2 દિવસ તો મારો જીવ જતો હતો, એટલી હેરાન કરતી હતી. ચલો બુલને ને પેલી ગૌ માતા નવડાવી હતી, પણ એવા અંદર બોધેલા નહીં, અને બારે ગરમી છે, તો એમને આજે નહીં નવડાવીએ. એટલે નેક્સ્ટ પ્રોગ્રામ ગમે ત્યારે જ્યારે નવડાવવાનું થશે ત્યારે નવડાવી દઈશું. લાખીબેન તમારે નાવું છે તો લાખીબેન થોડા નવડાવી દઈએ, કેમ કે એમને ટ્રેનિંગ તો આવવી પડે. મારી લીલિંગ ટીલિંગ રોજ નવડાવતો, પણ આ દુનિયામાં રહી નહીં તો વસ્તુ કરીએ ને. લીલિંગ ટીલિંગ હું બહુ મસ્ત નવડાવતો. લાખી વધારે નહીં નવરો બાપા, તું નાની છે ને એટલે તારે વધારે નહીં નવરો, પરેશાન થાય. જો
જો મમ્મી પણ બહુ મસ્ત કામ કરે છે. કેટલું ચોખ્ખાઈ ગૌ માતાનું બધું કામકાજ ચોખ્ખાઈ રાખવાનું છે ને એમનું હેન્ડલિંગ છે. અને એમને જેવું કેવું ગમતું નહીં. તો ભાઈઓ ગૌ માતા બધી નવડાવી દીધી છે. મસ્ત મજાની ભેંસને બેસી ગયા છે. તો હવે મળીએ બપોરે. જો ભાઈ ગૌ માતા ફાઇનલી મસ્ત મજાની નાહી નાખી છે ને તબેલો ધોઈ નાખ્યો છે ને દોડી જુઓ પંખોડીને આજે મસ્ત મજાની નવડાઈ ચોખ્ખી થઈ ગઈ છે. હાય પંખોડી જો. અને આ બાજુ જો અમારા પપ્પા સાચી મહેનત કરી છે અને કમ્પ્લીટ મસ્ત મજાના પૂળા ખર્ચીનો છે જો. અને એમાં અમારે સૌથી વધારે સગતા ભાઈ જો અને ખરચ બરચ ખેડતી નહીં જો ભાઈ મજૂરી કરે હાથી છોકરો. અને મસ્ત પૂળા બધા ખડકાઈ ગયા છે. અને બહારની ગૌ માતાને 4 નોખી દીધી છે જારની. તો એ બધી 4 ખાય છે. હાય કેમ છો? અને પાડીને બધા ધાપે બેઠે. તો મળીએ હવે બપોરે ફાઇનલી બરાબર. જ્યારે ભાઈ ગૌ માતાને ધાપેવો પૂળો મળે ને આ 25 રૂપિયાનો પૂળો એક છે. ગૌ માતા અડધો ખાઈ ગઈ છે. બાકી દિલ ખુશ થઈ જાય એવો પૂળો છે. આ જેને પણ પૂળા બોધ્યા એનો ખૂબ ખૂબ આભાર. એ ભાઈને ગૌ માતા સુખી રાખે. તો ખેડૂત મિત્રોને એટલું કહેવું છે કે તમે 25-30 રૂપિયા પૂળાના લો પણ તમે પૂળો વ્યવસ્થિત બોધો બોધણીમાં. જેથી ગાય છે ભેંસ છે અત્યારના માલિકો કેવા હોય કે ભાઈ એક પૂળો નોશ્યો હતો એટલે પૂળો હંમેશા એવો બોધણીમાં બોધો જેથી પશુ ધાપીને કહેતા 30 રૂપિયા લેવો ને તો હાલ છે મોણા. જ્યારે 32 કહેવો તો 32 હાલ છે. પણ વસ્તુ ક્વોલિટી આ બોધણી સારી છે ભાઈની. ધન્યવાદ છે એમને કે વ્યવસ્થિત બોધણી બોધી છે. અને એમનો દિલથી આભાર જેને પણ પૂળા બોધ્યા. કેમ કે આપણે 25 રૂપિયા આવ્યા એટલે આપણે એક પૂળામાં ગૌ માતાને આરામથી થોડોક રેસ્ટ થાય એવું બોધે ને તો મજા આવે. 25ના તરી લીધા તો આપણે આપવાના હતા પણ ક્વોલિટી સારી હતી. તો ભાઈ આવા પશુપાલકો જે પણ 4 જાર બાજરી ઘઉં વાવતા હોય તો વ્યવસ્થિત બોધો. શું કેવું કાકા? તરીકો પણ પૂરો આવો બોધે. હા તો ગૌ માતા તમને આશીર્વાદ આપશે. તો ભાઈ તો ભાઈ આભાર તમારો. જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈઓ કેમ છે બધા? મજામાં. સાંજના વાગ્યા છે 5 અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો આજે ગૌ માતાને કોઈને ખુલ્લી નથી કરી. તો અત્યારે આપણે ચેરબુલને નવી ગૌ માતા રોજીને ખુલ્લી કરી. થોડી વાર બહાર બોનું પડ્યું અને પેલી ગૌ માતાને બોધીએ. તો તમે જોઈ શકો છો આપણી બધી ગૌ માતા. આજે તો પંખોડી એકદમ વ્હાઈટ લાગે છે કેમ કે આજે મસ્ત મજાની નવરાઈ હતી. અને બધા પૂળા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને આ જુઓ સાર બધી મસ્ત મજાની પપ્પાને સગતા ભાઈ અમને મસ્ત મજાની ખડકી નાખી છે. આમાં કઈ ભેડો પાપડી પલળ દીધી છે. અને હવે આપણે બોલાવીએ બંને ગૌ માતાને. હે હટ માવ પગર 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 ફારે ફારે. હે મધર 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 મધર. હળો બધો ઘડી ખાઈને જતા રહેજો. શું આવતો ઘડી ખાવા તો બિચારા. તો ભાઈઓ બધાને ઘડીક એ તો અમે આવે એમ જ નહીં એને કે અમારે બારે રહેવાનું છે. અરે લક્ષ્મી લક્ષ્મી ટીલી ટીલી ચલો ટીલી ટીલી. ઝેર યાર ખુલ્લો કરીએ. ઝેર બાપુ ઝેર તો બહુ મસ્ત આવ્યો થઈ ગયો. મને તો બીક લાગતી હતી પહેલાં પણ હવે તો એટલો બધો હોજો થઈ ગયો. ચાલ રાઈટ ઝેર. જા તારે ઘડીક જવું જેઠ પછી આવતી રહેજો. મારવા કેવી આવે? હા બચ્ચા સારું કરે છે. ઓ માં એ અંદર છે જાય. હટ 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 માં હટ. હટ પણ બચ્ચું જેવું વચમાં આવે. હટ હટ
મોરલા ને ખોટો લાયો. પણ જોજો બચ્ચા માટે જો ઝેરને મસ્ત મજાનો ઘડીક તાપવા દઈએ અને આ 2 ગૌ માતાને પછી એમને બોતી દઈએ ભાઈઓ. બોધીને લાવો કાકા.